મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે 3 દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત 3 દિવસીય જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયું. આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધોને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવવાનો હતો. પ્રસ્તુત કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ 28/11/2024ના રોજ શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી, રાજ્ય કક્ષા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા, ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયું. વિજ્ઞાન પ્રદર્શનના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રીમતી ભાવિનીબેન પટેલ, પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત સુરત શ્રી જયંતિભાઈ પટેલ, પ્રમુખ શ્રી વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અણીતા તથા શ્રી રાજેન્દ્ર કુમાર કાપડિયા, અધ્યક્ષ શ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શ્રીમતી ભારતીબેન રાઠોડ, અધ્યક્ષ શ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત ભગીરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી સુરત ડોક્ટર સંજયસિંહ બારડ, આચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આજે જિલ્લા કક્ષાનો શુભારંભ ઓલપાડ તાલુકાના અલગ અલગ કૃતિઓ કેવી રીતના ગ્રીન એનર્જી થઈ શકે અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા આ જ વિદ્યાર્થી આપણો. નમસ્કાર, મારું નામ દેસાઈ જિજ્ઞાસા, વિદ્યાદીપ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજે અમારા કેમ્પસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન વન સંરક્ષણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાના કુલ 14 SVSમાંથી કુલ 205 કૃતિઓ અત્યારે ઉપસ્થિત છે. આખો વિજ્ઞાન મેળો કુલ 5 વિભાગમાં વહેંચાયેલો છે. દરેક વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક એમ કરીને ટોટલ 205 સ્ટોલ છે અને દરેક વિદ્યાર્થીએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે. નિર્ણાયકો અને નિર્ણય આપવામાં થોડી મુશ્કેલી પડી એટલી સરસ કૃતિઓ રજૂ કરી છે. સુરત જિલ્લાની અંદર આવતા BRC, CRC તેમજ URC તમામ કૃતિઓ અત્રે ઉપસ્થિત છે.